તો આજે આપણે લઈશું સામાયિક વૈજુત્તો. આનું બીજું નામ છે સામાયિક પાડવાનું સૂત્ર. જેમ આપણે કરી વખતે સામાયિક લેવાનું પ્રતિજ્ઞા સૂત્ર, તો હવે આને પાડવાનું સૂત્ર. તો પહેલો શબ્દ છે સામાયિક વૈજુત્તો. વય એટલે વ્રત અને સામાયિક. સામાયિક વ્રતથી યુક્ત. જ્યાં સુધી આપણો જીવ, આપણો ચેતન, આપણો આત્મા સામાયિક વ્રતથી યુક્ત હોય છે ત્યાં સુધી, અને ત્યારે મન અને સાથે સાથે મન પણ કેવું હોય છે? જોડાયેલું, નિયમથી સારી રીતે જોડાયેલું, સંયુક્તો. યુક્ત અને સંયુક્ત, યુક્ત અને સંયુક્ત એ બેમાં ફરક છે. સારી રીતે મનને આપણે જોડ્યું છે એટલે મનને બહુ જ કંટ્રોલમાં રાખવાનું છે. સામાયિક આપણું મન ખાસ સામાયિકમાં વધારે ભટક્યા કરે, સમજાવી. એટલે જુત્તો અને સંયુક્ત આ બેમાં બહુ ફરક છે. જુત્તો અને વ્રતથી તો આપણે જોડાયા એટલે આપણે બધા નિયમ લીધા, પ્રતિજ્ઞા લીધી, ગુરુ ભગવત પાસે કરીને બધે ઉચ્ચરાવ્યું, બધું ઓકે. એમાં તો આપણે બહુ ડાયા છે, બરાબર વિધિ બરાબર કરીએ. મનની બાબતમાં તો કોઈને ખબર નથી, ગુરુજીને બી ખબર નથી કે આનું મન ક્યાં ફરે છે. જી. એટલે આપણે મનને બરાબર જોડી રાખવાનું છે, સારી રીતે સમજાવીને મનને વાળીને જોડવાનું છે. એટલે સંયુક્તો ચિન્નય અસોમકમ. જો આ રીતે બરાબર મનને જોડ્યું હશે તો છેદાય છે અશુભ કર્મો. ચિન્નય એટલે છેદાય છે, બધા જ અશુભ કર્મો, અશુભ કર્મો. અમ્મ એટલે પછી કર્મો, આ બહુ વચન છે. જી, આ બહુ વચન છે. કર્મો છેદાય છે, બરાબર. અશુભ કર્મો બધા છેદાય છે. એટલે આપણે સામાયિક કર્યા પહેલાં જે કંઈ અશુભ કર્મો આપણે આ દિવસ દરમિયાન કરેલા છે એ બધા છેદાય છે. પણ મનને બરાબર કાબૂમાં રાખવાનું છે. મનને બરાબર, બાળક જેવું મન છે એની ચંચલતાને ઓછી કરવા છે, ગંભીર બનવાનું છે. અને જો સ્વાધ્યાય કરો તો સારું જ છે, પણ એ સ્વાધ્યાય ખરેખર સ્વાધ્યાયને પાછા બે અર્થ છે. સ્વ વત્તા અધ્યયન. સ્વાધ્યાયનું આપણે એનું સંધિ છૂટું કરો, સ્વ વત્તા અધ્યયન. અધ્યાય અને થશે અધ્યયન. આપણે આપણું પોતાનું અધ્યયન કરવાનું છે. કેવી રીતે કરવાનું છે? જોવાનું છે મારામાં કયા કયા દોષો છે. આપણે આપણા આત્મામાં જઈને આપણું અંદર જ અંતર્મુખી બનવાનું છે. આ બહિર્મુખતા છોડી અને અંતર્મુખી બનવાનું છે અને પોતે પોતાનું અધ્યયન કરવાનું છે. મારામાં કયા કયા દોષો છે, મને કયા દોષો સતાવે છે, એ દોષો મારે દૂર કરવાના છે. એના માટે આલંબન લેવાનું છે કોનું? મહાપુરુષોનું. તીર્થંકર ભગવંતો, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, એ બધામાં રહેલા જે સારા ગુણો, મોક્ષે જવાના જે ગુણો છે એ જોવાના છે. પછી અમુક જે પ્રતિવાસુદેવ બધા દુર્ગુણો બી નથી જોવાના. એવા દુર્ગુણો મારામાં નથી ને એ મારે કાઢવાના. એ રીતે પોતાનું સ્વ અધ્યયન કરવાનું છે. એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે આમ તો આપણે પુસ્તકોનો સ્વાધ્યાય કરીએ, રિવિઝન વગેરે કરીએ, પણ એ બાહ્ય તરીકે બાળ જીવો માટે જે નવા નવા ધર્મમાં આવે એના માટે સ્વાધ્યાય બરાબર છે. પણ આપણે તો વર્ષોથી સામાયિક કરીએ છીએ, તો હવે આપણે સાચો સ્વાધ્યાય કરવાનો છે. અને એવો સાચો સ્વાધ્યાય પુણ્ય શ્રાવક કરે છે. માટે પુણ્ય શ્રાવકના મોઢા પર આવી પ્રસન્નતા છે. એટલે શ્રેણિક મહારાજે જોઈને વિચારવા પડી ગયા કે આટલું બધું સુખ, આવું સુખ તો મારી પાસે નથી. તો પુણ્ય શ્રાવક પાસે કેવું સુખ છે? એને બધા છેદાય છે અશુભ કર્મો. છિન્ને અશુભ કર્મ સામાન્ય જત્યાવાળા. જેટલી વાર સામાયિક કરો, જેટલી વાર સામાન્ય જત્યાવાળા. જત્યા એટલે જેટલી વાર, જેટલી વાર સામાયિક કરો, આ રીતે મનને બરાબર જોડેલું રાખો. શબ્દો એક એક શબ્દો પકડવાના છે, બરાબર એના અર્થમાં ડીપમાં જવાનું છે. જી. ભાવાર્થમાં અને પછી ઐદમ્પર્યાર્થમાં. અને કેમ પ્રભુએ પુણ્ય શ્રાવકનું સામાયિક કેમ વખાણ્યું, તો હવે એના ઐદમ્પર્યાર્થમાં આપણે જવાનું છે. તો પુણ્ય શ્રાવક કેવું સામાયિક કરતું? તો આપણી પહેલી ગાથાનો અર્થ આ ખ્યાલ આવી ગયો કે સામાયિક વ્રતથી યુક્ત જ્યાં સુધી આપણું મન હોય છે બરાબર સારી રીતે જોડાયેલું, સંયુક્ત, છેદાય છે અશુભ કર્મો. જેટલી વાર સામાયિક કરો એટલી વાર અશુભ કર્મો છેદાય છે. બીજી કથામાં કીધું છે સામાયમી કહે, સામાયિક કરે છતે સમણો ઈવ સાવો. હવે કેટલું શા માટે સામાયિક કરવાનું છે? સાધુ જેવો જ શ્રાવક બને છે. સમણો ઈવ સાવો. સમણો એટલે શ્રવણ, ઈવ એટલે એના જેવો, સાવો શ્રાવક. શ્રાવક બે ઘડી માટે સાધુપણું પ્રાપ્ત કરે છે. પૂજ્ય રત્ન સુંદરસિંહ મહારાજ ઘણી વાર પ્રવચનમાં કહે છે
કે તમે અહીંયા જે બેઠા છો સામાયિક લઈને બેઠા છો અને બીજા સામાયિક વગરના બેઠા છો, તો તમે લોકો જે સામાયિક વગર બેઠા છો તમે લોકો અમારી પેરેલલ નથી, પણ જે સામાયિક લઈને બેઠા છો અત્યારે આટલો સમય તો અમારી પેરેલલ ગણાવો છો જી, સાધુ જેવા છો. આટલું બધું મહત્વ છે સામાયિક. તો સમણો ઈ વસાવો હવે જમા એટલે હોય છે, શ્રાવક સાધુ સમાન હોય છે. જ્યારે પણ સામાયિક કરે છતે સમણો ઈ વસાવો હવે જમા એના કારણે એવા કારણોથી બહુસો સામાયિક પૂજ્યા વારે સામાયિક કરવું જોઈએ. બહુસો એટલે વારે સામાયિક પૂજ્યા વારે સામાયિક કરવું જોઈએ. અને પછી આગળ કીધું છે સામાયિક વિધિ લીધું, વિધિ પાર્યું, વિધિ કરતા જે કોઈ અવિધિ હોય એ બધું ગુજરાતીમાં છે. તે સવી મન વચન કાયા કરી મિચ્છા. અને પછી આગળ કીધું છે 10 મનના 10 વચનના 12 કાયા, એ 32 દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો એ સવી મન વચન કાયા. તો હવે પુણ્ય શ્રાવક કે આ 32 દોષમાંથી એક પણ દોષ ન લાગે એવું સામાયિક કરતો તો માટે પ્રભુએ વખાણ. માટે પ્રભુએ કીધું શ્રેણિક મહારાજાને જાઓ તમે પુણ્ય શ્રાવકનું સામાયિક લઈને આવો. હવે કેવું સામાયિક કરે છે આપણે વિચારીએ. કેમ કે શ્રેણિક મહારાજે એમના મોઢાના હાવભાવ જોયા, પ્રસન્નતા જોઈ કે આવું સુખ તો મારી પાસે પણ નથી. આટલું મોટું રાજ્ય લઈને બેઠો છું, આખું મગધ દેશનો રાજા છું, પણ આવું સુખ તો આપણા મોઢા પણ જે પ્રસન્નતા છે એ તો આ કેવી રીતે આવે મારા. પછી હવે એના માટે વચ્ચે એકવાર આ પદાર્થ આવેલો પ્રવચનમાં સાંભળવામાં આવેલો છે. આ પદાર્થ જી બરાબર છે. એટલે મારા સાહેબે આ રીતે જ પૂછેલું આપણે બધાને કે બોલો તમે વિચાર કરો કે પુણ્ય શ્રાવક એવું કેવું સામાયિક કરતો હશે, એ તમારે જાણવું છે બધાને કેવી રીતે કરતો હશે. હાજી. તો હવે મારા સાહેબ બતાવે છે કે 10 મનના 10 વચનના કે 12 કાયના 32માંથી એક પણ દોષ ન લાગે એવું તો કેવી રીતે કરતો હશે. જેવું સામાયિક લઈને પુણ્ય શ્રાવક લઈને તરત જ એકદમ સ્થિર થઈને બેસી જાય અને પોતાના શરીરને સ્થિર કરી દીધું, ઘૂસી દીધું. મનને જ કાબૂમાં રાખવાનું છે. આપણે કેવું તમે કહો ને મન કાબૂમાં નથી રહેતું, મનને જ કાબૂ રાખવાનું છે. મૌન તો કરી દીધું છે, બોલવાનું તો છે નહીં. હવે બરાબર આમ બેસી ગયો અને અહીંથી જ એ રીતે ઇમેજિન કરે છે, સીધો અહીંથી સિદ્ધ શિલા પર પહોંચી જાય છે પુણ્ય શ્રાવક. મનથી શરીર અહીંયા છે પણ એમ વિચારે છે કે હવે મારો આત્મા અહીંથી ઉપડ્યો છે અને સિદ્ધ ભગવાનની સાથે જઈને હું બેઠો છું સિદ્ધ શિલા પર. ત્યાં જઈ અને હવે ઇમેજિન કરે છે આખી આ સંસારથી કેવો હું છૂટ્યો છું. અત્યારે 2 ઘડી તો 2 ઘડી છૂટ્યો છું. કોઈ જાતની હવે મારો પરોજ નથી. એક તો જો પુણ્ય શ્રાવકને તો રોજનું કમાવાનું એટલું જ નિયમ હતો, બીજા દિવસની ચિંતા હતી નહીં, બરાબર. અને બિલકુલ ચિંતા તો હતી નહીં કોઈ જાતની, કાલની પણ ચિંતા નથી. કોઈ ઉઘરાણી કરવાનું આપણે જેવું ધંધા જેવું તો કંઈ નહોતું કે નોકરી પર ટાઈમસર જવાનું, ટાઈમસર આવવાનું, ને કે ઘરમાં કંઈ માથાકૂટ કશું નહીં. ધર્મપત્ની પણ એવી સારી મળેલી, કોઈ ચિંતા નથી, બધી રીતે ફ્રી. અને આ રીતે ફ્રી થઈને સીધા ઉપર ઉપડી જાય, સિદ્ધ શિલા પર જઈને બેસી જાય. ઇમેજિન કરે અને ત્યાં જોઈએ અનંતા સિદ્ધ ભગવંતો બેઠા છે. આપણે બી ખાલી ભાવયાત્રા બી અત્યારે કરીએ ને તો બી આપણે જો આંખ બંધ કરો કેવી મજા આવે. અનંતા સિદ્ધ ભગવંતો બેઠા છે, 45 લાખ યોજનની સિદ્ધ શિલા છે, એના પર અનંતા સિદ્ધ ભગવંતો બેઠા છે. અને એ લોકો કોઈ એકબીજામાં કોઈ કશું નહીં, બધા પોતપોતાની અંદર પોતપોતાના સુખમાં ડૂબેલા છે. અને આવું ઇમેજિન કરીને પુણ્ય શ્રાવક ત્યાં જઈને બેસે છે અને વિચારે છે આનું એક અંશ પણ મને મળે તો પણ કેટલું બધું છે. એટલું એક અંશનું પણ સુખ પ્રાપ્ત કરે છે અને જે આનંદ અનુભવે છે ત્યાં બેસી રહે છે. 48 મિનિટ સુધી ત્યાં બેસી રહે છે, આંખ પણ નથી ખોલતા. અને બરાબર ઓટોમેટિક આ તો રોજનો અભ્યાસ થઈ ગયો છે, એટલે રોજનું થઈ ગયું છે, રોજનો અભ્યાસ છે. બરાબર 48 મિનિટ પૂરી થાય પછી નીચે આવીને જ્યારે આંખો ખોલે છે પછી જોઈ રહ્યા શ્રેણી પર આજે સામે બેઠા છે. આટલું બધું આનંદ લઈને આવેલો છે. હવે એના મોઢા પર કોઈ એવો ભાવ આવે, આટલી સરસ 48 મિનિટ જે સુખ પ્રાપ્ત કરીને આવેલો એના મોઢા પર પ્રસન્નતા કેવી હોય? એવી પ્રસન્નતાથી મોઢું ખોલે છે અને બોલો રાજા શું સહાય આપનું હું શું સેવા કરું. અને રાજા પણ દયા કરે છે કે આના મોઢા પર પ્રસન્નતા કેવી છે. બસ કે આ મને જોઈએ છે, આ તારું આ જે સામાયિકનું પુણ્ય છે મને જોઈએ છે. તો જાતે જ કહું ભાઈ તો આપણે કાલે વાત થઈ ગઈ સામાયિકનું પુણ્ય. પણ આ રીતનું આપણે કરવાનું છે. હવે એક વખત આવું શુદ્ધ સામાયિક કરવાની કોશિશ કરો, ટ્રાય કરો. આપણે 48 મિનિટ ન થાય તો શરૂઆત ખાલી 2-5 મિનિટથી બી થશે. આ જ ઇમેજિન કરો છો. આપણે ભાવયાત્રા સિદ્ધ શિલાની, આપણે સિદ્ધાચલજીની ભાવયાત્રા કરીએ છીએ, ગિરનારની કરીએ છીએ, અષ્ટાપદજીની કરીએ છીએ, પાવાપુરીની કરીએ છીએ. એક ભાવયાત્રા આપણે સિદ્ધ શિલાની કરવાની છે કે જ્યાં આપણે કાયમ માટે જવાનું છે, ત્યાં પહોંચવાનું છે. જી આપણે ગમે તો છે જ ને મોક્ષ, કોને નથી ગમતું? તો એકવાર મોક્ષની ભાવયાત્રા કરીએ. આ જ કરવા જેવું છે.
બસ ઇમેજિન કરવાનું છે. કાં તો પ્રભુની મુદ્રામાં આમ બેસી જઈએ, કાં તો આમ બેસી જઈએ. જ્ઞાન મુદ્રામાં છે ને મનની ચંચળતાને બરાબર કંટ્રોલ કરવાનું આ જ્ઞાન મુદ્રામાં બહુ તાકાત છે. આ રીતે બેસી જાઓ જ્ઞાન મુદ્રામાં. એકદમ મન આપણું શાંત થઈ જાય, બધું ચીડિયાપણું દૂર થઈ જાય, બધો ઉદ્વેગ શાંત થઈ જાય, બધા ટેન્શન દૂર થઈ જાય. આનામાં બહુ તાકાત છે. જ્ઞાન મુદ્રા એને નથી કરતી, જ્ઞાન મુદ્રા છે. બરાબર મન આપણું એવું કંટ્રોલમાં આવી જાય, એકદમ શાંત થઈ જાય. ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાના, ધીરે ધીરે છોડવાના, બધા ટેન્શન સાઈડમાં મૂકી દેવાના, એકદમ રિલેક્સ થઈ જવાનું. રિલેક્સ થઈને પછી ઉપડી જવાનું ડાયરેક્ટ સિલસિલા. જેમ આપણે પ્રતિમા જાપ બન્યું, ઇન્દ્ર મહારાજા બન્યા છે, આપણે એક એક મોટા મોટા મણી મૂકીએ છીએ, એક એક લગસ ગણીએ છીએ, કેવી મજા આવે. ખાલી આટલું વિચારેલું તો કેટલી મજા આવતી. એ જ રીતે કરવાનું છે. અને સીધા સિલસિલા પર ઉપર કશું નથી કરવાનું. ત્યાં નિવૃત્તિનું સુખ છે. આપણે બધા કહીએ સામયિકમાં શું કરવાનું, કશું જ નથી કરવાનું, કરવાનું જ નથી. આપણે આખું જિંદગી તો બધું કરતો બધું કેટલી પ્રવૃત્તિ કરીએ છીએ. હવે પ્રવૃત્તિ છોડવાની એને સુખ કહેવાય. મોક્ષમાં નિવૃત્તિનું સુખ છે. પ્રવૃત્તિ નથી, ત્યાં કોઈ પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ શરીરને હોય, હા એકલો આત્મા છે. આત્માની શાની પ્રવૃત્તિ નથી? શ્વાસ લેવાનો નથી, શ્વાસ મૂકવાનો નથી, ખાંસી ખાવાની નથી, ઓડકાર ખાવાનો. ત્યાં તો શરીર જ નથી. આપણે અહીંયા શરીર મૂકીને ઉપર ગયા છીએ. આ ઇમેજિન કરવાનું છે. હવે ઉપર બેઠા બેઠા મોક્ષમાં જે મજા આવે, જે આનંદ આવે, ખરેખર એક ખાલી 2-3 મિનિટ બી તમે આ જોજો, ઇમેજિન કરજો. હમણાં જે કીધું છે ને, પાછો વિડીયો એકવાર વારે રિપીટ કરીને જોજો અને આ રીતે કરજો. બસ આ જ્ઞાન મુદ્રામાં બેસી જવાનું. કમલપત નવકાર ગણો તો એ, નહીં તો સિલસિલા પર પહોંચી જવાનું. બસ એ જ ઇમેજિન કરવાનું. આ બધા અનંતા સિદ્ધ ભગવંતો બધા કેવા આનંદમાં બેઠા છે, કેવું સુખ માણી ગયા છે, અનંત સુખ. હા, કોઈ સુખ કરે છે, કોઈમાં કોઈને પી પડી જ નથી. બધા પોતપોતાના સુખમાં એટલા ડૂબેલા છે કે બાજુવાળા શું કરે છે જોવાની ફુરસદ જ નથી. ફુરસદ જ નથી. આપણે જે નાના બાળકો તમે જોજો મોબાઈલ બેઠા હોય, કોઈ એકબીજાના મોબાઈલમાં જોતા નથી. જી, એ લોકોના મોબાઈલમાં કેવો આનંદ આવે. એના કરતાં અનંતો આનંદ ત્યાં મોક્ષ, અનંત ઘણો આનંદ. તો આપણે તો પ્રેક્ટિકલ જોઈએ છે નજરે. જ્યારે 4-5 બાળકો બેઠા હોય ને, કોઈનામાં જોતું નથી, બધા પોતાના એવા ડૂબેલા હોય. તો આ તો ભૌતિક સુખ છે. પેલું તો આત્માનું સુખ છે. કેવું સુખ આવ્યા પછી પાછું ન જાય, અભ્યા બાદ સુખ, અક્ષય સ્થિતિ. ત્યાં ગયા પછી આવી સ્થિતિનો ક્ષય જ ન થાય. આત્મા શાશ્વત છે, શાશ્વત સુખ છે. આવું સુખ ત્યાં થોડી વાર માણવાનું છે. ખાલી રોજ 5-5 મિનિટ 10 મિનિટની પ્રેક્ટિસ કરશો, ધીરે ધીરે પુણ્ય શ્રાવક જેવું સામયિક આવડી જશે. પ્રેક્ટિસ કરવાથી આવડશે. મળે જ ને. અને પછી તમને એમ થશે, ક્યાંય પણ કશે કંઈક ઝઘડો કાગળ ચાલતું હશે ને, તમને એમ થાય ચાલો અહીંથી દૂર જાઓ, અહીંયા બેસીને શું કરું છું. તમને મન જ નહીં થાય. જ્યાં બી કકડાટ કંકાસ થતો હશે ને ત્યાં મને બેસવાનું જ નહીં ગમે. એવો સ્વભાવ આપણો ઓટોમેટિક, આપણો મૂળભૂત સ્વભાવ આપણો પ્રગટ થશે. આપણી વિકૃતિ દૂર થતી જશે ઓટોમેટિક અંદરથી. અને આખો દિવસ આવું મોઢું આવું હસતું રહેશે. રાખવું છે ને આવું મોઢું? જી, બસ આપણે આ જ કરવાનું છે. તો બસ આવું સામયિક આપણે શુદ્ધ એકવાર ટ્રાય કરીએ. રવિવારે કરો, 14 કરો. 14 પ્રતિકોણ આવે જ છે પાછું. સવારનું રાઈ પ્રતિકોણ કરો, એમાં બહુ મજા આવે. 14 રાઈ પ્રતિકોણ એકદમ નક્કી જ કરો કે આજે થોડુંક ભલે વધારે ટાઈમ લાગે, હજી શાંતિથી કરવું છે, અર્થનું ચિંતન સાથે કરવું છે. અને કમલબદ્ધ નૌકા જ્યારે બી આપણે ફ્રી પડીએ ને, જ્યારે બી નવરા પડીએ ને, કમલબદ્ધ નૌકા. માનો કે જમવા બેઠા છે આપણે, બરાબર, રોટલી હજી ગરમ ગરમ ઉતરી રહી છે, હજી થોડી વાર છે, શાક વઘારી રહ્યા છે, દાળ વઘારી રહ્યા છે, વાર છે. તો એમાં આજ તો ધ્યાનમાં નહીં પડવાનું કેમ વાર છે ને આટલું શું થાય, એ બધું નહીં. કમલબદ્ધ નૌકા ચાલુ કરી દેવાનું. આપણે આપણો કમલબદ્ધ નૌકા શાંતિથી કમલબદ્ધ નૌકા ચાલુ કરી દેવાનું. ઓટોમેટિક એનો ટાઈમે જ થવાનું જ છે. એનો જે ટાઈમે થાય એ ટાઈમે જ થવાનું છે. આપણે ગમે એટલું બોલો તો એ ફરક નથી પડવાનો. ખોટા અર્થ ધ્યાનમાં શા માટે પડવું. ને કમલબદ્ધ નૌકાર ગણીને પછી ખાવજો, કેવી મજા આવે. સ્વાદમાં તો જીભ જશે જ નહીં. આપણો કમલબદ્ધ નૌકાર ચાલુ હશે એટલે શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. કેવું બન્યું, શું બન્યું, શું મીઠું ઓછું, મરચું વધારે, શું ફરક પડે. કરવાનું જ નથી, એમાં પડવાનું જ નથી. એટલે કમલબદ્ધ નૌકા ચાલુ હશે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને સામયિક કરો, એકવાર શુદ્ધ સામયિક કરો, જો બહુ મજા આવશે.
ચાલો જીના જ્ઞાન બોલાવી દો. નિશાલ દો પડાવો.